કોઈ પુષ્ટિજીવ ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય ત્યારે શ્રી વલ્લભના દૂતો કઈ રીતે એ પુષ્ટિજીવને દ્વાદશ કુંજ સુધી પહોંચાડે છે, તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ, કારણ કે તેના દ્વારા આપણને ખ્યાલ આવશે કે અત્યારના વર્તમાન જીવનમાં આપણે કઈ રીતે અલૌકિકમાં આગળ વધવું જોઈએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. પ્રિય વૈષ્ણવો, અહીં દ્વાદશ કુંજની ભાવના દર્શાવી છે એ શ્રી દામોદરદાસ હરસાનીજીએ શ્રી ગુસાઈજીને કહી છે. તો તેમાંથી થોડુંક સંકલન આપણે લઈ રહ્યા છીએ, કારણ કે તેમાં શરૂઆતમાં શ્રી દામોદરદાસ હરસાનીજીએ શ્રી મહાપ્રભુજીના પ્રાકટ્યનો પ્રકાર દર્શાવ્યો છે અને ત્યારબાદ આ દ્વાદશ કુંજની ભાવના કહી છે, કારણ કે શ્રી મહાપ્રભુજીનું પ્રાકટ્ય દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે થયું છે ને, એટલે માટે આ દ્વાદશ કુંજની ભાવના વ્રજભાષામાં છે. એટલે સૌ પ્રથમ ટૂંકમાં આપને સૌ કહું ને તો દ્વાદશ કુંજ સુધી પહોંચવા પહેલાં જ્યારે કોઈ જીવ શ્રી વલ્લભને શરણે આવે છે અને શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું પાલન કરે છે, અલૌકિકમાં ખૂબ જ સુંદર રીતે આગળ વધે છે અને જ્યારે તે ભગવત ચરણારવિંદમાં પહોંચી જાય છે ત્યારે તેને યમદૂતો લેવા નથી આવતા, તેને આવે છે શ્રી વલ્લભના દૂતો લેવા, અને એ પણ 4 દૂતો એક સાથે હોય છે. અને આજે દ્વાદશ કુંજ પહોંચવા સુધીનો જે રસ્તો હોય છે ને તે ખૂબ જ સાંકડો હોય છે. એટલે આ પુષ્ટિજીવની ચારેય બાજુ એક એક શ્રી વલ્લભના દૂતો ગોઠવાઈ જાય છે અને સત્સંગ કરતાં કરતાં તેને દ્વાદશ કુંજ સુધી પહોંચાડે છે, કારણ કે આ રસ્તો ખૂબ સાંકડો છે અને આજુબાજુ મનને લોભાવે એવા સંસારના લોભાવના ચિત્રો તો ન કહેવાય, પરંતુ આપણે જોઈશું એટલે ખ્યાલ આવશે કે જો હજુ પણ એનો જીવ સંસારમાં હોય તો તેને ફરી પાછા ભૂતલ પર મોકલી દો, એવી રીતે અહીં વર્ણન છે. અને આ વલ્લભના દૂતો એટલા ધ્યાન રાખે છે, એવો સત્સંગ કરાવે છે કે આ પુષ્ટિજીવનું મન એ સત્સંગમાં જ રહે અને આજુબાજુની મોહમાયામાં ન પડે. અને જો કોઈનું મન મોહમાયામાં લોભાઈ જાય તો ફરી પાછું ભૂતલ પર આવવાનું થાય. એટલે ગોલોકધામ સુધી પહોંચાડવા આ વલ્લભના દૂતો ખૂબ જ મદદ